બરોબર લાગુ છે. તો કેમ છો ભાઈઓ? ગુડ મોર્નિંગ બધાને, જય દ્વારકાધીશ. છો આ ટ્રેક્ટર લઈને અમે જતા હતા ખેતરમાં. તો આ છાંટવાની છે બગીચામાં, નારેલીમાં. તો 485 લઈને જતા હતા. છોડવે ભાઈ, ટાંકો છોડવાનો છે. અમારો હરેશભાઈ ઉઠી ગયો છે. હરેશભાઈ પાસેથી થોડાક રિવ્યુ લઈએ. હરેશભાઈ, શું હાલે મારો ભાઈ? બરાબર ને? લાઈક કરો, ફોલો કરો કંઈક. કેમ છો બધા? ટાંકો બાકો જોડાવીને આવી ગયા હતા ખેતરમાં. હવે મોટર ચાલુ કરી ટાંકા ભરી લઈએ બે. કેટલા કિલો લીટરના છે? 1000 લીટરના છે આપણી પાસે. 2 ટાંકા ભરી લઈએ. કાલ ત્રોપાવાળા ત્રોપા પાડી ગયા તો અમે દવા છાંટી દઈએ, મજા આવશે. તો કેમ છો બધા? ત્રીજો ટાંકો છટાઈ છે. અડધા માથે તો પહોંચી ગયા આપણે બગીચામાં. એક ટાંકો બાકી છે. ચલો 4 ટાંકા આવે. આપણે 7-8 વીઘાનો બગીચો છે નારેલીનો. 4 ટાંકાનો માપ છે આપણો દર વખતેનો. દવા બવા આપણે નાખી બાખીને આ ને બધું શું કહે, સ્ટીકર બીકર નાખી વાંચી દર મહિને એક મહિનો જ થાય. 99% તો મહિનામાં 15 દિવસ ક્યારેક થઈ જાય, મોડું થઈ જાય છાંટવામાં. બાકી મહિનો દી તો 2 મહિના તો ન જ થાય, ત્યાં તો દવા છાંટી દઈએ આપણે. બહુ મોહી તો સૌ મિત્રો દેખાતી નથી. એમ તમને બતાવું ઝૂમ કરીને. हाँ मेरी यहाँ पे देखो, मही मही बोलते इसको. ये नुकसान करता है. हिंदी में नहीं बोलना था पर बोल डालता हूँ अब. इसको इसके આ છે ને પંતુ કારું કરી નાખે જો આવી રીતે. એટલે દવા છાંટવી પડે, જરૂરી છે આપણા માટે. દવા છાંટવા નુકસાન ત્રોપાને આવે, ફાલ ઓછો થઈ જાય ને એવું બધું થાય. આપણે પછી વધારે કંઈ ખાસ કરીને કંઈ ખબર નથી. જો આમાં તો ત્રોપાની અંદર ડાઘા પડી ગયા. એટલે આ એક જાતની જીવાત આવે, મહી કહેવાય. મહી પીળા સફેદ પાંખવાળી ને એવું બધું હું તમને બતાવું ચોખ્ખું. જો આ ઝીણી ઝીણી જીવાત આવે, એ ઈંડા બહુ મૂકે છે. એટલે એને ધોવી પડે આપણે, પાણી પ્રેશરથી એ બધામાં દવા છાંટવી પડે. એટલે આપણે ઘરનો ટાંકો છે એટલે દર મહિને આપણે છાંટી દઈએ. ટ્રેક્ટર બેક્ટરને બધો ઘરનું જ છે આપણું. આ પ્રેશર તમને બતાવું. ઈશુભાઈ દવા છાંટે છે. અવાજ તો જો ખાલી હું ને. મિત્રો અમે દવા છટાઈ ઘરે જાય. અત્યારે 12:30 જેવું થયું. જમી બારવી લઈ. આંબામાં મોર આવ્યો મસ્ત. ખાખડી ખાઈ તો નાખીએ આપણે. હાલો છોકરું જે ટ્રેક્ટર લઈને આવશે આપણે ઘરે ભાગીએ. The next day. તો ગાઈઝ આજે આપણે રાજકોટના ગાર્ડનમાં આવી ગયા છીએ ઋત્વિકભાઈ સાથે. મારો ભાઈ હા હે હું એટલે અહીંયા વ્લોગ ઉતારું કઈ મસ્તીમાં હું લે એમ. ગાઈઝ ધવલભાઈને ફોલો કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ આવે આમાં એટલે સબસ્ક્રાઇબ કરો, હા ઘંટડી દબાવી દો. હા ના આપણો માનવભાઈ જાય છે સ્નેપ મૂકતા. મિત્રો લોકેશન જુઓ. રાજભાઈ આવે છે હમણાં. અમારો બીજો એક ફ્રેન્ડ આવે છે. એક મીટિંગમાં ગયા છે, તે પૂરી કરીને આવશે આગળ. તો કન્ટિન્યુ રહેજો, કંઈક બતાવશું સારું હશે તો. ધવલભાઈને સપોર્ટ કરો, આગળ વધારો. પેમેન્ટ વેલો આવે, માખણ મારે એવું કેમ લાગે મને? હા ભાઈ, આપણે ભગવાનની દયા છે. માખણ મારે સ્પોન્સર આપણે રાજકોટના ઋત્વિકભાઈ. આપણો ભાઈ એવો રાજકોટ. હું તમને બતાવી કરવાની છે. પેમેન્ટ કરશે એ બધી તમને બતાવી કોણ પેમેન્ટ કરે. હા ઓહો અહીંયા પબ્લિક તો છે. મિત્રો પબ્લિક પેજમાં આપણે વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું.
તો એ ગાઈસ શરમ થોડીક થોડીક. વાર ફોટો શૂટ કરી લઈએ હા પછી મળીએ. હાલો ધૂપ હૂપ હાલો બંધ કરી દો. તે સોડા પાસે આવ્યા હતા નાની દુનિયા મોટું નામ ગેલેક્સીના મેનેજર. ગેલેક્સીના આપણા મિતેશ સર છે આપણા હા સ્ટેટ ઓફ નાગપુર સિટી. તેમની ઇન્સ્ટા આઈડીને ફોલો કરજો. પ્રમોશનના પૈસા ગૂગલ પે કરી દઈશ. માગીએ નથી આપતા પ્રમોશન ના બોલો શરમ કે નહીં કરો છો તમે? હા મિતેશભાઈ બોલો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો એમ તો બોલો. આ દાંત જ કાઢે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો. મિત્રો આપણે તમે કારવી બારવીને પછી સિટીમાં આવ્યા હતા રખડવા. તો આપણા બધા ભાઈઓ આખું ગ્રુપ આપણા બધા સ્પોન્સર આ જોરિયો આગલા વિડીયોમાં નહોતો સ્પોન્સર ઋત્વિક સાતોડિયા પોઈતે લાટી બહુ મોટી પાર્ટી है આપો દુભાઈ એડિટર આજે આપણે ધવલભાઈને પીવડાવી રાજકોટની ચા. યશુભા 9 આપણે ધવલભાઈને મહેમાનગતિ કરાવી. ધવલભાઈ કેવી લાગી? હજી તો આગળ આપણે જવાનું છે. સ્પોન્સર ઋત્વિકભાઈ હજી તો આપણે આગળ વધારે મજા કરવા. ધ્રુવ આપા ધવલભાઈ ને લ્યો લોકમાં શું કહેવા માંગશો ધવલભાઈ? રાજકોટમાં મજા આવે ને? જસભાઈ ગોલીભાઈ ને બતાવો. જસભાઈ લાઈક કરો ફોલો કરો એમ કહેજો. કેમ છો બધા? 2 દિવસનો વ્લોગ ભેગો કરીને મૂક્યો. તાજા ટાઈમ થઈ ગયા વ્લોગ નતા આવતા. હવે થોડુંક લગ્ન પછી છે ને આમ થોડુંક ઓલું થઈ જાય એમ જરા થઈ જાય કંઈ ખબર નહીં હું હોય ગમે નહીં. ટ્રાય કરીશ પાછું કંઈ રેગ્યુલર થઈ જાઉં. રેગ્યુલર થઈ જવાય ને પાછું બ્રેક લાગી જાય તો પછી બ્રેક લાગી જાય એટલે જાજો ટાઈમ બ્રેક લાગી જાય પાછું 3-4 દિવસ બ્રેક લાગી જાય. આપણે રાજકોટ ગયા હતા ત્યાં ભાઈબંધ સાથે રેખડા થોડુંક ત્યાં 2 જ કટકા ઉતર્યા હતા. આપણે કંઈ ખાસ કરીને ઉતર્યું નહોતું. અહીંયા પછી નારેલીમાં દવા બવાને છાંટતા હતા ને એવું બધું હતું. તો વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ બેલ આઇકન ઓન કરી દેજો. તો અમે કાલે પાછા મળીએ નવા વ્લોગ સાથે. તો બધાને જય દ્વારકાધીશ.